અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દર્દીને સાજો કરવા ભુવાએ વિધિ કરી હોવાનો વિડીયો વાયરલ. હોસ્પિટલની સુરક્ષા મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલો. પંચમહાલના ગોધરામાં એટીએસના દરોડા. 25 દિવસ પાકિસ્તાનમાં રોકાનાર 2 વ્યક્તિઓને એસપી કચેરી લાવી એટીએસે શરૂ કરી પૂછપરછ. ગીર સોમનાથના કોડીનાર સંઘમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાગી કતારો. રવિ સિઝનના વાવેતર સમયે દૈનિક 50 ટન ખાતરની આવક છતાં ખેડૂતોને ખાતર ન મળતું હોવાની ફરિયાદ. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે સુરતમાં વધુ એક રત્ન કલાકારની આત્મહત્યાથી ચકચાર. ઉધનામાં રત્ન કલાકાર દીપક ઠાકોરે નદીમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન. અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રોમાં મુસાફરી માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ. મેટ્રોની એપ પર કરાવી શકાશે બુકિંગ. મુસાફરોને ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાથી મળશે છુટકારો. સંસદ ભવન પરિસરમાં પ્રધાનમંત્રી મોદી અને શરદ પવાર વચ્ચે થઈ મુલાકાત. ખેડૂતોના મુદ્દા પર બંને નેતાઓ વચ્ચે થઈ વાતચીત.